જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. રવિવારના શુભ સમાચાર. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4 ગુજરાતી પ્રકરણ 2 તેને તે ઉગશે એ આપણે પાઠ જોઈએ. એમાં સરસ મજાની વાર્તા છે, એટલે આપણે એ વાર્તા સાંભળીશું કે આમાં પક્ષીઓ, ખાસ પક્ષીઓ વિશે સરસ મજાની કલગી વિશે વાત થઈ છે અને એ વાર્તા આપણે આજે સાંભળીશું. કુકડીને કલગી ઉગે. એ મિત્રો, કુકડીને કલગી ઉગે કે ના ઉગે એના વિશે આપણે આજે જાણીશું. વર્ષો પહેલાંની આ વાત છે. એક કુકડી હતી, હોશિયાર કુકડી. ઈંડા સેવામાં હોશિયાર, પણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર. એટલે કુકડી ખૂબ જ હોશિયાર હતી બધી જ રીતે. તે ચણે ચણી આવે અને બચ્ચાને લઈને ચણે ચણાવવા જાય, સાચવે, અને બધી રીતે તે કુકડી હોશિયાર હતી. બચ્ચા સાચવવામાં પણ હોશિયાર. એમને ચણવાનું, વીણતા શીખવાડે છે. બધું ટોટલી બધું શીખવાડે છે. બધા એને ખૂબ પ્રેમથી, માનથી બોલાવે અને એને ખૂબ જ પ્રેમ કરતા હતા બધા, અને બધા જ પ્રેમથી એને બોલાવતા હતા. કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડા અને બચ્ચાને સંભાળતી હતી. ઈંડાને સાચવે તો જ બચ્ચા નીકળે ને મારા મિત્રો. તો એ હોશે હોશે બચ્ચાને સાચવતી હતી અને એ સંભાળ લેતી હતી બચ્ચાને. કુકડીને બે વાતે દુઃખ. એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું હતું નહીં. એને ખૂબ જ ઉપર ઉડવું છે, ઊંચે ઉડવું છે, પણ એ ઉડી શકતી નથી. અને બીજું એ કે એને રંગીન પીંછા નથી. એને મોરની જેમ રંગીન પીંછા જોઈએ છે. એને કાળા કલરના જ પીંછા હોય છે, ભૂરા કલરના જ પીંછા છે. એટલે એને રંગીન પીંછા બહુ જ ગમતા હોય છે, ખૂબ જ ગમતું હોય છે. અને એને આકાશમાં ઉપર ઉડવાનું પણ ખૂબ જ ગમે છે. અને માથે કલગી નથી. અને બીજું કે માથે કલગી નથી. ગળે લાલ પીળા રંગો નથી, પણ એનું તો શું થાય? એને કંઈ થાય ખરું? એને કશું ના થાય. જે રીતે જે ભગવાને કુદરતી રીતે આપ્યા છે એ રીતે જ આપણે હોઈએ. એનું આપણે કશું થતું નથી કે આપણાથી પીંછા રંગીન થતા નથી. કુકડીને નાનપણથી જ હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે. તો એને એટલો બધો શોખ હતો ઉડવાનો એને ખૂબ જ શોખ હતો. તે કે હું ઉપર ઉડી અને વંડી ઉપર બેસું અને માથે સરસ મજાના મારા કલગી રંગબેરંગી હોય તો કેવું સરસ મજાનું લાગવું એમ. એવો એને એક પ્રકારનો શોખ હતો. એને ખૂબ જ ગમતી હતી કલગી, અને ઊંચે ઉડવાનું પણ ગમતું હતું. આસપાસની દુનિયા જુએ. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે. તો માણસ ક્યાં ઉડી શકે છે? વિમાન ઉપર બેસે તો ઉપર જાય, આકાશમાં જાય, બરાબર. બાકી તો માણસ પણ ઉડી નહીં શકતો, પ્રાણી પણ ઉડી નહીં શકતો. નાના પક્ષીઓ ઉડી શકે છે. એ ભગવાને એવી કળા આપી છે એટલે ઉડી શકે છે. એટલે કુકડી બિચારી ઉડી શકતી નથી, મરઘી ઉડી શકતી નથી. ને ઉડવું છે ઘણું બધું, એના શોખ પૂરા કરવા છે, પણ ત્યાં શોખ પૂરા થતા નથી. એને ઘણું બધું ઊંચે જોવું છે, ફરવું છે, અને ઘણું બધું એને નિહાળવું છે, પણ એ કરી શકતી નથી. એ દોડવામાં કેવીય હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું અને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર તો ખરો જ ને. તો એ દોડવામાં તો હોશિયાર છે, ખૂબ જ દોડે છે, ફટોફટ દોડે છે. એના પક્ષીઓને લઈને જો કોઈ જનાવર આવી જાય કે બીજું બિલાડી કે કૂતરું કે હાથે ભાળે તો તરત જ એના પક્ષીઓને લઈને સંતાઈ જાય છે. ફટ એટલી ચાલાક છે. પણ
ઉડવું અને દોડવું અને ઉડવું એમાં આપ જમીનનો ફરક છે, એટલે એ શક્ય નથી. પણ જોજો આગળ શું થાય છે આ વાર્તામાં. તમે દોડવા અને ઉડવાથી કુકડીને શો ફાયદો કે નુકસાન થાય? નુકસાન કે ફાયદો કોઈને કોઈ શોખ હોય કે ક્રિકેટ રમવો છે એટલે એને શોખ હોય એક પ્રકારનો. એટલે એ કોઈ એવા સિંગર હોય તો એને બી શોખ હોય. મને બી એક ગાવાનો શોખ છે કે મારે ગાવું છે, તો મને ગાવાનો ખૂબ જ શોખ છે. એટલે એવું ક્રિકેટરોને આ જીતવું એટલે કુકડીને એવું છે, મરઘીને એવું છે કે મારે ઉડવું એટલે ઉડવું. કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી, તો એની માને કરે છે કે મારે આ રીતે મને ખૂબ જ શોખ છે, એમ કહે છે માને. તો મા કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય બેટા. કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે. એની મા તો સમજાવે છે કે બેટા આવું ના હોય એમ, કુકડી તો કુકડી જ કહેવાય, એને કલગી ના હોય, એને ઉડી શકાય નહીં એવું કહે છે. મા તો સમજાવે, મા તો કોઈ બી હોય દીકરીને સમજાવતી જ હોય છે કે આવી રીતે હોય બેટા, આવું ના હોય, આવું હોય એટલે આવું જ હોય, કુદરતી જે આપ્યું છે એ પ્રમાણે જ આપણે રહેવાનું હોય. 2 હાથ અને 2 પગ આપણે માણસને આપ્યા છે તો એ પ્રમાણે જ હોય. મરઘીને કેટલા પગ છે? તો 2 તો 2 જ તે હોય એમ, કંઈ વધારે હોય નહીં કે કલગી આવી જાય નહીં. અહીં બેનપણીઓને કહે છે, બેનપણીઓ પણ હસવા માંડે છે, ખૂબ જ હસે છે. શું કામ છેલ્લી વંડીને માથે ચડીને? અહીં જમીન પર આપણે રમીએ, જમીએ અને ખુશ રહીએ. એમ તો બેનપણીઓ શું કહે છે, શું કામ છે તારે વંડી ઉપર ચડીને? વંડી પર તારે શું કામ ચડવું છે? કે આપણે એ જમીન ઉપર ફરીએ, હરીએ, રમીએ, જમીએ, બધા શોખ પૂરા કરીએ. વંડી ઉપર તારે શું ચડી જવું છે એમ કહે છે. ત્યારે શું કહે છે, મૂક વંડીની વાત. એની બેનપણી કહે છે કે મૂક હવે વંડીની વાત, ચાલ અહીં 7 તાળી આપણે રમીએ. તો 7 તાળી રમવાનું કહે છે કે ચાલ આપણે રમીએ, બધું ભૂલી જતું એમ કહે છે બેનપણીઓ. કુકડી ના છૂટકે, દોડાદોડીમાં જોડાઈ, પછી ના છૂટકે. એને રમવું તો નથી જ તે 7 તાળી, રમવું નથી પણ ના છૂટકે ભાઈ બેનપણીઓને કહેવાથી 7 તાળીમાં જોડાય છે. કદીક ન જોડાય અને એક કોરે ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રટ છે કે મારે વંડીએ ચડવું છે. પણ એ ઘડીક રમે છે અને ઘડીક રમતી નથી. એનું મન જ નથી ત્યાં. એને ફક્ત ને ફક્ત એનું મન ક્યાં છે? વંડી. એને એકમાત્ર ધ્યેય છે કે વંડી ઉપર મારે ચડવું ને ચડવું જ તે. એવો એનો એક ધ્યેય છે. આપણે પણ પરીક્ષા હોય અને પરીક્ષામાં પાસ થવું એટલે પાસ થવું જ તે. આટલા ટકા લાવવા એટલે જો તમારામાં ધ્યેય હશે તો તમે 100% તમારો ધ્યેય મહેનત કરીને તમે એ ધ્યેય પ્રાપ્ત કરી શકશો. અને તમે 80-70 જે માર્ક્સ જે ટકા ગણ્યા હોય, ધાર્યા હોય એ ટકા તમે લાવી શકશો. પણ એના પાછળ શું કરવું પડે? મહેનત કરવી પડે. મહેનત કરશો તો 100% તમે સફળ થશો. ને મહેનત ના કરો, નાશપતી કરશો તો કદી તમે આગળ વધી શકશો નહીં. એટલે બધાએ કંઈ બી જે બી ધંધો હોય, નોકરી હોય, ભણતા હોય, કંઈ બી કરતા હોય તો એના માટે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. એક આવડી નાની કીડી હોય છે, એ કીડી એ એક ચપટી એવો દાણાનો એનો એક નાનો એવો કણ એ લઈ અને ઝાડ ઉપર ચડવા માગે છે. કેટલી વાર નીચે પડે છે, કેટલી વાર ફરી ઊભી થાય છે અને કેટલી વાર નીચે પડે છે. છતાં કીડી એનું ખાવાનું છોડતી નથી અને છેવટે તે ચડી જાય છે. એટલે સફળતા એ જ નિષ્ફળતાની ચાવી છે. એટલે મિત્રો તમને પણ હું કહું છું કે ખરેખર મહેનત કરવાથી આપણને 100% એનું ફળ મળે છે. તો આપણે ટૉપિક ઉપર જઈએ
એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ક્યાં ચણતી હતી? વરંડામાં. એકવાર ઉકરડામાં એ ચણતી હતી ત્યાં અચાનક બે બિલાડીઓ શું આવે છે? બિલાડીઓ લડતી આવે છે. લડતી દોડી આવી. કુકડી બી ગઈ. ચોર કરીને ઉડી. શું કરે છે? ચોર કરીને ઉડે છે. સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. તો પહેલાં બે બિલાડીઓ લડતી આવે છે અને શું થાય છે? સહેજ ઊંચી થાય, સહેજ આમ કૂદકો મારે છે તો ત્યાં જોડે જ એક પથ્થર હોય છે. એ પથરા ઉપર એ ચડી જાય છે. પછી શું થાય છે? જુઓ મિત્રો, આગળ જુઓ. બિલાડીઓ તો લડતા આગી જતી રહી. શાંતિ થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. કુકડી ક્યાં બેઠી હતી? પથ્થર ઉપર બેઠી છે. કેમ કે બે બિલાડીઓ આવી છે ને તે બિલાડી મને ખાઈ જશે એમ ધારી અને ઉડે છે તો ઉડતાની સાથે જે પથ્થર ઉપર બેસી જાય છે. ઓહ, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે? તો વિચારે છે એકદમ અચાનક, હાય કે આટલું બધું મારાથી ઉડાય છે એમ આશ્ચર્યચકિત થઈ જાય છે. એકદમ એને નવાઈ પામે છે. ખરેખર મારાથી આટલું બધું ઊંચું ઉડી શકાય છે? તો આ વંડી કેમ હું ના ચડી શકું? વંડી ઉપર કેમ હું બેસી શકું? એવી રીતે એ વિચારે છે. કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચણવાનું ભૂલી અને વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. તો વારે નીચે ઉતરે અને પાછી પથરા પર બેસે, નીચે ઉતરે અને પાછી પથરા પર બેસે. કેમ કે ખુશ થઈ ગઈ છે કે હું આટલું ઉડી શકું છું એમ. એનામાં હિંમત આવી ગઈ છે. હવે ખૂબ જ હિંમત આવી ગઈ છે કે હું આટલું ઉડી શકું છું. ખરેખર એને આત્મવિશ્વાસ આવી જાય છે. એના મનથી શું થાય છે? આત્મવિશ્વાસ આવે છે કે હાય, હું આટલું ઉડી શકું છું એમ થાય છે. નવાઈ લાગે છે એને મનથી. અને ખુશી છે એક બાજુ અને હિંમત છે. એને હિંમત ભેગી થઈ ગઈ છે. તો ઉડીને પથરા પર બેસે છે. વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય અને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય. તો મિત્રો, એને જે નિષ્ફળતા એ સફળતાની ચાવી, મેં મિત્રો હમણાં કીધું હતું એમ, નિષ્ફળતા એ સફળતાની ચાવી. તો મહેનત કરીએ તો સફળ થવાય ને એમ. એને પણ મહેનત કરી અને પથ્થર ઉપર બેસી ગઈ છે. અને કોઈ બી માણસ ક્યારે દોડતો ના હોય, ક્યારે દોડ્યો ના હોય, પણ એવું સંકટ આવી જાય છે કે કોઈ સાપ આવી જાય મોટો, કોઈ મગર આવી જાય, કોઈ વાઘ આવી જાય. જે માણસ ક્યારે દોડ્યો નહીં, ક્યારે દોડ્યો જ નથી જિંદગીમાં, એ માણસ પણ વાઘથી, સાપથી, મગરથી કે એવા જનાવરથી કે કોઈ એવું સંકટ હોય એ તારે એટલી દોડ મૂકે છે ને એટલી હિંમતથી દોડે છે અને તે પોતે સફળ થઈ જાય છે. એટલે આ વાર્તામાં આવું થાય છે. મરઘી બી બિલાડીથી ડરી અને ઉપર નીચે હવે ચડતા ઉડતા શીખી ગઈ છે પથ્થર ઉપર ખાલી. હવે જોજો મિત્રો આગળ શું થઈ રહ્યું છે અને શું થાય છે. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખુશ હતી, ખૂબ જ ખુશ હતી. કેમ કે તેને આજે ઉડતા શીખી ગઈ હતી એટલે ખૂબ જ ખુશ છે. આપણે પણ ઘણીવાર નહીં ખુશ થઈ જતા? કંઈ બી હોય કે મમ્મીએ કીધું હોય કે આજે તારે કપડાં લાવી દેવાના છે, આજે તારો મોબાઈલ લાવી દેવાનો છે, કે આજે તારો મોબાઈલ હું લાવી આપું છું. ને જ્યારે મોબાઈલ કે કપડાં કે સાયકલ કે જે નાના બાળકોને જોતું હોય એ લાવી આપે ત્યારે બાળક કેટલું ખુશ થઈ જાય છે, એટલું અતિશય ખુશ થઈ જાય છે. એના ભાઈબંધોને બતાવે છે, એના મિત્રોને બતાવે છે, બધાને ફરી વળે છે શેરીએ કે જો મારા મમ્મી મારા પપ્પા આજે આ વસ્તુ લાવ્યા એમ કરી. એટલે
આમાં પણ એવું બને છે કે ખૂબ જ ખુશ છે મરઘી આજે. કુકડી ખૂબ જ ખુશ છે. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે? કે તું સારું એવું ચણવા મળ્યું છે તને કે તું રાજીની રેડ છે આજે તું રાજીની રેડ કેમ છે? આજે તું ખૂબ જ ખુશ છે. અને કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરે છે. ત્યાં શું કરે છે? અનુભવની વાત કરે છે કે મારે આવું ત્યાં